નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયો હતો, જેમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ભાગ લીધો હતો. નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગોત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગાઓ ઉડાડી પતંગોત્સવને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ ખુલ્લો મૂક્યો હતો. આ આયોજનમાં પ્રવાસનના ક્ષેત્રમાં પણ ખૂબ વિકાસ થાય. વિવિધ દેશોના એટલે કે 40 દેશોના પતંગ રશિયાઓ આજે આ ડેમ વ્યૂ પોઈન્ટ પાસે પોતાની પતંગ કારીગરીને આજે ઉજાગર કરવાના છે. જ્યારે આ પતંગ હવાની સાથે વાતો કરતો, વાદળોને ચીરતો હોવો જ્યારે આકાશમાં ઉડે છે, ત્યારે અનેક અરમાનો, અનેક આશાઓ એની સાથે જોડાયેલી હોય છે. સાથે સાથે એનું ધાર્મિક પણ ખૂબ મહત્વ છે. સૂર્યનું મકર રાશિમાં જવું અને સાથે દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ એનું પ્રયાણ કરવું એટલે કે ઉત્તરાયણ કહેવાય છે. વર્ષો પહેલા મહાભારતમાં પણ જ્યારે ભીષ્મ પિતામહને જ્યારે એમને મૃત્યુશૈયા ઉપર રાખવામાં આવ્યા હતા, ત્યારે એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે ઉત્તરાયણ પછી એમને મૃત્યુ મળે. અને આમ ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર પતંગોત્સવ જ્યારે આ નર્મદા મૈયાના પવિત્ર તટ ઉપર અને 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અનેક યુવાનો, યુવતીઓ સાથે ગ્રામજનો પણ આ ઉત્સવમાં સહભાગી થવા માટે હાજર રહ્યા છે. સૌના મુખ ઉપર પતંગ ચકાવવાનો જે ઉલ્લાસ આવે છે અને ઉલ્લાસ થકી એમના જીવનમાં પણ તેઓ ખૂબ આગળ વધે, એમનું લક્ષ્ય નિર્ધારિત કરેલું હોય, લક્ષ્યને પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે આ પતંગોત્સવ દ્વારા આ વિસ્તારને પણ ટુરિઝમના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે. અનેક વિશ્વના દેશોની સાથે સાથે અનેક લોકો પણ જ્યારે આ પતંગોત્સવ અહીંયા ઉજવવા માટે આવે છે, ત્યારે અહીંના આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલું એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ દેશની સાથે વિદેશના લોકો પણ આ વિસ્તારમાં આવે અને ટુરિઝમનો વિકાસ થાય. એવી જ આજના દિવસે સર્વે લોકોને હું શુભકામનાઓ પાઠવું છું. વિશેષમાં આજે 12મી જાન્યુઆરી હોવાથી આજે સ્વામી વિવેકાનંદજીની પણ જન્મ જયંતિ છે કે જેમણે આ દેશને, ભારત દેશની સંસ્કૃતિને ગૌરવાન્વિત કરવાનું કામ કર્યું અને આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દેશના સર્વે નવયુવાનો, યુવતીઓ કે જેમનું જે આ ભારત દેશનું, આપણા વિસ્તારનું અને આપણા દેશનું ગૌરવ છે, એવા નવયુવાનોને પણ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમને બીજા કોઈક પ્રસંગમાં કે બીજા કોઈક કામગીરીમાં જવાનું થયું હશે એટલા માટે નહીં આવી શક્યા હોય, પરંતુ બધા જ અધિકારીઓ, જિલ્લાના અને એસઓજી પરિષદના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે. દરેક સાંસદ શ્રીને 7 વિધાનસભાનો વિસ્તાર આવતો હોય છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી જ જગ્યાઓ ઉપર એક સાથે કાર્યક્રમો થતા હોય તો એ સાથે ન આવી શકે. દરેક સાંસદ શ્રીને પણ એમના વિસ્તારમાં પણ આ પતંગોત્સવના પણ કાર્યક્રમો હોય છે. આજે જિલ્લામાં છોટાઉદેપુરથી નર્મદા જિલ્લામાં બીજા કોઈ જગ્યાએ કાર્યક્રમ નથી, બંને સાંસદો ગેરહાજર, તો સરકારી કાર્યક્રમમાં રસ નથી. આપને આગળ પણ કહ્યું મેં કે 7 વિધાનસભા આવતી હોય છે ને 7 વિધાનસભા વિસ્તારનો જે હોય છે એના લીધે ઘણા વખત એ તકલીફ ઊભી થતી હોય, જેમાં કેરાલા, બિહાર, કર્ણાટક, દિલ્હી, યુક્રેન, જાપાન, જર્મની, ઇસ્ટોનિયા, ચીલી, કેનેડા, કંબોડિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના પતંગબાજો ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં દેશ તેમજ વિદેશના પતંગબાજોનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. Hello, my name Natalie. I'm from Ukraine. This is my 9th visit in India, but this is my first time to be this place. This is new place for me. I'm so happy to be here. Thank you so much, Gujarat Tourist, and thank you so much, Mr. Modi. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.